કેમ છો બધાય? તો ગુડ મોર્નિંગ. અને આજે આપણે જવાનું છે આઈસર લઈને ઘઉં વાવવા. તો આપણે આઈસરમાં ઓળણી જોડાવી લીધી છે, બધું કમ્પ્લીટ રાખ્યું છે. અને વાય એક આઈસર પડ્યું છે, એ 485 જ છે, બે હરખા જ છે ટ્રેક્ટર. તો આપણે આપણો આઈસર લઈને થઈ ગયા એ હાલતા ગામ કોર. અને આપણે પાટલીવાળું ઓળણી છે, એક ક્યારામાં 4 પાટલીનું વાવેતર થાય એ રીતનું ફિટિંગ છે, તમે જુઓ. અને આપણે જવાનું છે પેલા ગામમાં. તો આપણે આપણું ટ્રેક્ટર રોડે ચડાવી દીધું છે અને આપણે ગામથી વળી 1 કિલોમીટર છેટી છે. અને આપણે ગામમાંથી 2 ખાતરની થેલી અને એક બિયારણનો બાસકો લઈને હવે જાય છે આપણે જ્યાં વાવવાનું છે એ ખેતર તરફ. ગામથી બારોબાર આવતા થોડોક અને આવી ગયું એ ખેતર જ્યાં આપણે ઘઉં વાવવાનું હતું. તમે જુઓ આ રીતનું ખેતર છે. સેજ ગારા જેવું હોય એવું લાગે છે અત્યારથી, કારણ કે અત્યારે થોડુંક ઝાકર જેવું વાતાવરણ હોય એટલે થોડુંક ગારો અટાણે જળવે. જો બે ઘઉંના બાસકા અત્યારથી આવી ગયા ગાડીમાં, એ મૂકી ગયા હતા. અને આપણે હવે ચાલુ કરી દઈ ખાતર ને ઘઉં ખાનામાં ભરીને. તો આપણે ઓળણીના ખાનામાં આગળ ઘઉં પડ્યા છે અને પાછળના ખાનામાં ખાતર ભરી દીધું છે. અને હવે આપણે ચાલુ કરી દઈએ ઘઉં વાવવાનું. તો આપણે ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જુઓ આ રીતનું આપણે વાવેતર થાય છે. અને થોડો ઘણો ગારો જણવે છે. આપણે અકાભાઈ પાછળ આવી લાવે જોવે કઈ રીતના ઘઉં ડટાય છે કે નથી ડટાતા. જો આગળના ટાયર મોસ્ટ ટાયર બની ગયા છે, એટલો ગારો ચોંટી ગયો છે. તમે જુઓ ઓલા બાજુના ટાયરમાં એ રીતનો ગારો ચોંટી ગયો અને પાછલા ટાયરમાં એમ તો ગારો ચોંટ્યા આવે છે. ગારો બહુ છે, જેમ આપણે સોમામાં વાવતા હોય એવું લાગતું. જે ખેતરમાં આપણે ઘઉં વાવતા હતા એ ખેતરથી થોડુંક આગળ આવતા કાનાભાઈની વાડી આવે તો એ જોઈ ગયા મને ઘઉં વાવતા, તો મારી પાસે આવી ગયા બેહવા. જોવે છે કઈ રીતના ઘઉં જાય છે, કઈ રીતના ક્યારે થાય છે, એ બધું ચેક કરતા હતા. તમે જુઓ અમે વીઘે 18-19 કિલો ઘઉં નાખી અને 20-25 કિલો ખાતર નાખી. જેમ ખેડૂત કહે એ રીતના વાવી દઈએ. તમે કઈ રીતના વાવેતર કરો જરીક કોમેન્ટ કરી નાખજો. તો આપણું ઘઉંનું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે આપણે શેઢા મસબું લઈ છે. અને શેઠ ગારો હતો એટલે આ થોડાક ઢબા એમ તો જામી ગયા, કારણ કે શીલાનો વજન આવે એની માથે આપણે વાર્તા હોય ત્યારે તે જામી ગયા છે. અને આ આકાભાઈનું બીજું ખેતર છે જેમાં આપણે વરસાદ પહેલાં સોનાલિકાથી આપણે ઘઉં વાવ્યા હતા, જેને વિડીયો જોઈએ છે એને ખબર છે. જો આ રીતનો ઉગાવો છે. અને બિયારણ ઘઉં હતા એટલે કે રોકાણા નથી દાણા, સોયાબી ઉગી ગયા. તમે જુઓ અને ઘઉં આવીને આપણે આપણી વાળી કોઈ નીકળી ગયા છે. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઇક શેર કોમેન્ટ કરતા જાજો. અને નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વિડીયો.